આજે બોટાદમાં પણ તાજિયા નીકળ્યા છે અને આ તાજિયા તકિયા કુવાથી લઈ લીમડાવાળા ચોક ખાતે અને હાલ ટાવર ચોક ખાતે પહોંચ્યા છે। તો હાલ આ તાજિયામાં કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। તો આપણી સાથે જિલ્લાના એસપી સાહેબ આપણી સાથે જોડાયા છે, તો સીધા આપણે સાહેબ સાથે વાત કરશું। સાહેબ, આજે તાજિયાના મોહરમ નિમિત્તે કેવો પોલીસ બંદોબસ્ત અને શું કહીશું? મોહરમ નિમિત્તે બોટાદ શહેર ખાતે એક ડીવાયએસપી, એક પીઆઈ અને પોલીસ તથા હોમગાર્ડ મળી કુલ 200 કર્મચારીઓનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। બોટાદ જિલ્લા ખાતેની વાત કરીએ તો પાળિયાદ અને બોટાદ ગ્રામ્ય તે સિવાય 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોટલ 11 તાજિયા નીકળ્યા છે। એમાં કુલ 2 ડીવાયએસપી, 5 પીઆઈ અને 16 જેટલા પીએસઆઈ અને આશરે હોમગાર્ડ જીઆરડી મળી 500 પોલીસ કર્મચારીઓ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાય એ માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આ હતા આપણે આ જિલ્લાના એસપી સાહેબ અને કેમેરામેન પારસ ગાંધી સાથે પરેશ શેખ, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ।